અમારા નવા વ્લોગની અંદર કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને ફાઇનલી મિત્રો આજે આપણે જવાના છીએ લાલ દરવાજાની અંદર જે ભદ્રકાળી મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા. અને સવારમાં બહુ વહેલા ઉઠી જઈએ આપણે, કેમ કે અત્યારે વાગી ગયા છે 6:45 જેવું થાય, એટલે 7 વાગવા આવ્યા છે. અને અત્યારે તો અંધારું તમે જોઈ શકો, અત્યારે સવારમાં અંધારું જ છે. અને આપણે ખાસ કરીને હવે જવા નીકળશું, આપણે એક ભાઈબંધ જોડે જવાનું. અને અત્યારે તો બધા ઘરે ઉલટાય ને આપણે જઈશું ને પછી તમને ત્યાં દર્શન કરાવું કે કેવો ભદ્રકાળી મંદિર છે અને ત્યાંની કેવી શાંતિ અને કેટલી ભીડ હોય, મતલબ ભક્તોની ભીડ બી બહુ વધારે પડતી હોય. તો ચલો આપણે જઈએ અને આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે જે ભદ્રકાળી મંદિરે દર્શન કરવા જવાનું ત્યાં જઈ જઈએ અને નીકળી ગયા અને અત્યારે આવી ગયા રિવરફ્રન્ટમાં. જુઓ તમે એક આવું કંઈક અમદાવાદનો રિવરફ્રન્ટ, ખાલી નજારો જો એકદમ અત્યારે શાંતિભર્યું વાતાવરણ હવારમાં અને એકદમ ચિલ્ડ વાતાવરણ, મતલબ ઠંડુ વાતાવરણ થઈ ગયું અને શાંતિ બી અને એકદમ લીલગીરી વરસાદના કારણે. જો તો ફાઇનલ મિત્રો આપણે જ્યાં પહોંચવાનું ત્યાં પહોંચી ગયા. જો ભદ્રકાળી મંદિર છે અને અહીંયા આપણે આરતી હમણાં 8:30 વાગે ચાલુ થશે, એટલે આરતીના બી દર્શન કરવાના અને ત્યારે માતાજીના બી દર્શન કરવાના. તમને બધાને દર્શન કરાવું ભાઈ, આપણે અંદર તમને લઈ જાઉં અને માતાજીના દર્શન કરાવું. આ એક બહારથી કંઈક આવું અને અંદર જઈશું. અને એની પાછળ છે કિલ્લો. કિલ્લાની અંદર બી લગભગ જો એન્ટ્રી આપવા હશે તો જઈશું આપણે, નગર નહીં જઈએ. આવી રીતે કંઈક અંદરનું વાતાવરણ અત્યારે સવારમાં બહુ ખાસ છે ભક્તોની ભીડ જો અહીંયા. અને હવે અંદર તમને જઈને તમે દર્શન કરાવો. ભદ્રકાળી મંદિરની અંદર અર્પણ કરવાનું હોય, જો ચડાવવાનું હોય મંદિર. આ છે કમળ અને ચડાવો, એને ચડાવીએ આપણે. લાલ દરવાજાની અંદર ને અત્યારે જો આ બધી માર્કેટ એકદમ ખાલી છે, કેમ કે સવારમાં હજી કોઈ માર્કેટ ભરાય નહીં અને હવે ભરાવાની તૈયારી છે. જુઓ તમે, એટલે સવારમાં બહુ વહેલા આવી ગયા, હજી કિલ્લો બી નહીં ખુલ્યો. આપણે આ છે ફાઇનલ મિત્રો ઘરે જવા આપણે નીકળશું ને. આ જુઓ અહીંયા ભદ્રકાળી મંદિર, ભદ્રકાળી માતાજીનું મંદિર. ને હવે આપણે ઘરે જઈશું, કેમ કે કિલ્લો તો 9 વાગે ખુલવાનો, પણ અત્યારે અમારે બહાર જવાનું એટલે ટાઈમ નહીં. ચલો જઈએ. ફેમસ છે ત્યાં મસ્કાબનના ચા, જે ઈરાની રેસ્ટોરન્ટમાં ત્યાં મસ્કાબનના ચા બહુ ફેમસ છે. તો ખાલી ભીડ જો અહીંયા, ખાલી સવારમાં 8 વાગ્યાની અંદર એટલી ભીડ. અને આ જો આવી રહ્યું મસ્કાબન અને આપણે ખાવાનું ટેસ્ટ કરીએ કે કેવું. આપણે તો પહેલી વાર આવ્યા પણ જો અહીંયા ખાલી ભીડ અને આ ચલો હવે ટેસ્ટ કરીએ આપણે. મંદિરે અને જુઓ અહીંયા મંદિર તમે જોઈ શકો. હવે આપણે જઈએ કબૂતરના દાણા નાખવા આ સાઈડના ભાગમાં. જુઓ આ જણ તમને પૂછશે કોણે મહેંદી લગાવી તો પૂછવા જ બધી જગ્યાએ ફરીને આવીને અત્યારે થાકી ગઈ બરાબર ના, કેમ કે ખાસી બધી જગ્યાએ અમે ગયા હતા, થોડું કામ બી હતું ને ફરવા બી ગયા હતા. અત્યારે જો અંધારું થઈ ગયું, કેમ કે રાતના વાગી ગયા અત્યારે 9:45 વાગ્યાની તૈયારી છે. હવે આપણે વિડીયો એડિટિંગ કરીને પછી ભૂલી જઈશું. તો આજનો બ્લોગ જો ગમ્યો તો જરૂરથી લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગની સાથે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી જજો, એટલે જલ્દીથી આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય, આપણા 1000ની ફેમિલી થઈ જાય. બાય બાય.